વડોદરા શહેરના નિઝામપુરા નવયુવક મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવયુવક મંડળ વડોદરા શહેરમાં નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા વડોદરામાં ગણેશોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પેન્શનપુરા પટેલ ચોક ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। 10 દિવસ ડીજે ઢોલ નગારાના સાથે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે પંથક ગુંજી ઉઠે છે। ત્યારે ભાદરવા સુદ ચોથથી 10 દિવસ સુધી ગણેશોત્સવ શહેરીજનો શ્રીજીની ભક્તિના રંગે રંગાયા છે। શ્રીજી ભક્તોએ વાજતે ગાજતે ઘરે ગણેશજીની પધરામણી કરી હતી। નિઝામપુરા નવયુવક મંડળ સ્થિત શ્રી નવયુવક મંડળના યુવાનો તેમજ બાળકો તથા મહિલાઓએ ઢોલ નગારાના નાદ સાથે શ્રીજીની આગમન યાત્રામાં ભરત જે ચૌહાણ, નીતિન તડવી, હસમુખભાઈ આશિષ સોલંકી, સંજુ રાજપૂત, દીપુ આકાશ ચૌહાણ, રાજેશ તડવી, હિરેન રાજપૂત, મેહુલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। અમે છેલ્લા 25 થી 30 વર્ષથી આ ગણપતિનું આયોજન કરીએ છીએ અને અમે દર વર્ષે અહીંયા ભગવા ચોકથી લઈને પેન્શનપુરા પટેલ ચોકમાં જ્યાં ગણપતિનું સ્થાપના કરીએ છીએ ત્યાં અમે લઈ જઈએ છીએ અને દર વર્ષની અલગ અલગ મૂર્તિનું પ્રતિષ્ઠા અલગ રીતનું હોય છે। દર રીતે ડેકોરેશન અલગ હોય છે અમારે ત્યાં અને ખૂબ જ સારી રીતે જોરો ઉલ્લાસથી અમે આ ગણપતિનું આયોજન કરીએ છીએ। આપનું શુભ નામ? મારું નામ ભરત ચૌહાણ।